હાલ મોરારી બાપુની કથાને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સ્વામિનારાયણ સંતોનો પૂરજોશમાં ઠેર ઠેર વિરોધ શરૂ થઈ ગયો છે। આનું કારણ સ્વામિનારાયણ સંત દ્વારા અવારનવાર સનાતન ધર્મ અને હિન્દુ દેવી દેવતાઓને વિશે કરવામાં આવતી ટિપ્પણીઓ છે। હાલમાં જ રાજકોટ નજીક આવેલ સરદાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા હિન્દુ ધર્મ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી। તો શું હતો સમગ્ર વિવાદ? તો રાજકોટ નજીક આવેલા સરદાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપતા સંતો તેમજ ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આ સરદાર સ્વામિનારાયણ મંદિરના સાધુઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપતા મામલો ગરમાયો છે અને નિત્ય સ્વરૂપ દાસ નામના સ્વામીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ કહે છે કે બ્રહ્મા જેવા તો ભગવાને અબજો ખડકી દીધા છે। સ્વામિનારાયણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બનાવ્યા છે, 33 કરોડ દેવતાઓનું ઝુમખું બનાવ્યું છે। આ ભગવાન સ્વામિનારાયણના અબજો મેનેજર છે અને છેલ્લી ક્વોલિટીના મેનેજર પાસે અબજો દાસ છે। આ શબ્દો અમારા નથી મિત્રો। તો શાખાઓ વધી ગઈ છે એમ દેવતાઓ પણ બનાવાયા છે અને બધાય ભગવાન સ્વામિનારાયણના મેનેજર છે। આ સ્વામિનારાયણને મેનેજર દેવી દેવતાઓને વર્ણવ્યા છે તેમજ હિન્દુ દેવી દેવતાઓની તુચ્છ મેનેજર તરીકે ગણના કરી છે। આ સ્વામિનારાયણ સંપ્રદાયના નિત્ય સ્વરૂપ સ્વામીનો વિડીયો વાયરલ થયા બાદ સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે। હવે આ મામલે મોરારી બાપુએ આર્જેન્ટિના ખાતે ચાલી રહેલી પોતાની કથામાં સ્વામિનારાયણ સંપ્રદાયને આડે હાથ લીધો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।